તમારા એક મતથી દેશના 50 કરોડ લોકોને સુવિધા મળે છે, તેમના જઠરાગ્રી ઠરે છે। 80 કરોડ લોકોને આયુષ્યમાન કાર્ડ, લોકડાઉન સહિતના નિર્ણય, થાળી વગાડવા કે દીવો સળગાવવો, ભારતને 2 વેક્સિન બનાવી અન્ય દેશોને પહોંચાડવી, રામ મંદિરમાં નિર્માણ અને પાવાગઢ, ઉજ્જૈન, કાશી મંદિરમાં કોરિડોર તથા અબુધાબીમાં મંદિરને યાદ કરાવ્યા હતા। રશિયા યુક્રેન યુદ્ધમાં ભારતીયોને પરત લાવ્યા અને રશિયાની અણુયુદ્ધની ધમકી વખતે મધ્યસ્થી કરી હોવાનું જણાવ્યું હતું। રૂપાલાનો વિરોધ કરનારા ક્ષત્રિયોની અટકાયત કરાઈ હતી। રૂપાલા સુરતના પ્રવાસે આવ્યા છે। તેમના ક્ષત્રિય સમાજના લોકોએ રવિવારે મોટા વરાછા તળાવ સર્કલ પાસે વિરોધ કર્યો હતો, જેથી ઉત્તરાયણ પોલીસે 21 જણાને ડિટેન કરી અમરોલી પોલીસ મથકે લઈ ગયા હતા। હું ભણતો પ્રાથમિક શાળામાં, તે દિવસે અમે ગીત ગાતા અને અમારા શિક્ષકો એને ગૌરવતા અને અમે જોર જોરથી ઝીલતા, વિજયી વિશ્વ તિરંગા પ્યારા, ઝંડા ઊંચા રહે હમારા। પણ તેથી એનો ભાવાર્થ શું થાય, વિજયી વિશ્વ તિરંગા એટલે શું હશે એની સમજણ નહોતી। પણ જેથી આ દીકરાએ મને એમ કીધું કે તમે તિરંગો હાથમાં લઈને નીકળજો, તમારી ઉપર કોઈ ગોળીબાર નહીં કરે, ત્યારે મને સમજાણું કે વિજયી વિશ્વ તિરંગા પ્યારા, ઝંડા ઊંચા। આને વટ કહેવાય કે ન કહેવાય? આને ભારતનો વટ કહેવાય કે ન કહેવાય? તો હું અહીંયા હાગમટી એટલું જ કહેવા માટે આવ્યો છું, વટવાળાની ભેળું રહેવાય।